જાફરાબાદ નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી. ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જાફરાબાદ નગરપાલિકા દ્વારા શહેરના બંદર ચોક ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રવીનાબેન પ્રફુલભાઈ બારૈયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ પ્રમુખશ્રીએ હાજર સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌના સહયોગનું આહ્વાન કરતાં પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે શહેરના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની મનમોહક રજૂઆતોના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રવીનાબેન પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ શ્રી નીરુભાઈ ઠાકર, ચેરમેન શ્રી કનૈયાલાલ સોલંકી, નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ, નગરપાલિકાના સભ્યો, વિવિધ સમાજના આગેવાનો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. શહેરના નગરજનોએ પણ ઉત્સાહપૂર્વક રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બની કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવનાનો માહોલ જોવા મળ્યો હતો અને સૌના સહિયારા ઉત્સાહ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સંપન્ન થઈ હતી. ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સદસ્યો, ગ્રામજનો, ઉદ્યોગગૃહના પ્રતિનિધિશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ, તાલુકાની જુદી જુદી કચેરીમાંથી ફરજ બજાવતા અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ, પત્રકાર મિત્રો તેમજ વહાલા વિદ્યાર્થીઓનું હું તાલુકા વહીવટીતંત્ર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. તેમજ ઉપસ્થિત તમામને 80મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામના પાઠવું છું. આજે આપ સૌની વચ્ચે તિરંગાને લહેરાવીને ખૂબ ગર્વ અને આનંદ થાય છે. આજનો દિવસ આપણને યાદ દિલાવે છે કે આપણા વીર શહીદોએ આપણા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોને આપ્યા. તે દરેક દેશભક્તોને હું ખૂબ ખૂબ વંદન કરું છું. આ આઝાદીના અમૃતકાળમાં દેશનો વિકાસ કરવો અને દરેક નાગરિકોની જરૂરિયાત પૂરી કરવી એ જ આપણી સાથે દેશ.